સો જય હિન્દ જય ભારત મિત્રો। તો ટૂંકમાં વાત કરીએ આપણે કે સૌથી વધુ ઉત્પાદન એટલે કે ગુજરાતમાં મુખ્ય પાકોનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં સૌથી વધારે થાય છે ને મતલબ કે પ્રથમ નંબર કયા જિલ્લામાં છે અને સેકન્ડ નંબર કયા જિલ્લામાં છે। તો ઘઉંનું ઉત્પાદન રાજકોટ જિલ્લાનો પ્રથમ નંબરે છે અને સેકન્ડ નંબરે જૂનાગઢમાં થાય છે અને ચોખાનું ઉત્પાદન ખેડા જિલ્લામાં થાય છે સૌથી વધારે અને અમદાવાદ દ્વિતીય ક્રમ છે। જુવારનું સૌથી વધારે ઉત્પાદન તાપી જિલ્લો અને સેકન્ડમાં એટલે કે બીજા નંબરે પોરબંદરમાં થાય છે અને બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે અને સેકન્ડ નંબરે આણંદ જિલ્લામાં થાય છે અને મકાઈનું સૌથી વધુ ઉત્પાદન દાહોદ જિલ્લામાં થાય છે અને બીજા નંબરે પંચમહાલમાં થાય છે। નાગલી એટલે કે રાગી અથવા નાગેલી એટલે ડાંગ જિલ્લામાં સૌથી વધારે થાય છે અને સેકન્ડમાં વલસાડ જિલ્લામાં સૌથી બીજા નંબરે થાય છે અને મગ જે સૌથી વધારે કચ્છ જિલ્લામાં થાય છે અને બીજા નંબરે સોમનાથ જિલ્લામાં થાય છે। પણ મઠ એ કચ્છ જિલ્લામાં સૌથી વધારે થાય છે અને મઠ અમદાવાદનો સેકન્ડ નંબર ધરાવે છે અને અડદ જુનાગઢ જિલ્લામાં સૌથી વધારે થાય છે અને ગીર સોમનાથમાં સેકન્ડ નંબર ધરાવે છે અને તુવેર ભરૂચ જિલ્લામાં સૌથી વધારે થાય છે અને બીજા નંબરે એટલે કે વડોદરા ધરાવે છે અને ચણા જુનાગઢ જિલ્લામાં સૌથી વધારે થાય છે અને બીજો રાજકોટ જિલ્લો ધરાવે છે। મગફળીનું સૌથી વધારે ઉત્પાદન રાજકોટ જિલ્લામાં થાય છે અને બીજા નંબરે દેવભૂમિ દ્વારકામાં થાય છે। એરંડા સૌથી વધારે મહેસાણા જિલ્લામાં થાય છે અને બીજા નંબરે બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે થાય છે અને તલ સૌથી વધારે કચ્છ જિલ્લામાં થાય છે અને બીજા નંબરે જૂનાગઢ જિલ્લામાં થાય છે। સોયાબીનનું સૌથી વધારે ઉત્પાદન દાહોદ જિલ્લામાં થાય છે પણ બીજા નંબરે આવે છે અરવલ્લીમાં વધારે થાય છે અને કપાસ એટલે કે અમરેલી જિલ્લામાં સૌથી વધારે કપાસ થાય છે અને બીજા નંબરે રાજકોટ જિલ્લામાં થાય છે અને તમાકુ એટલે કે તમાકુ સંશોધન કેન્દ્ર તો ખબર છે એટલે તમાકુ સૌથી વધારે ઉત્પાદન આમ તો ખેડા જિલ્લામાં થાય છે સૌથી વધારે આણંદ જિલ્લામાં પહેલો ક્રમમાં આવે છે અને બીજા ક્રમે ખેડા જિલ્લાની અંદર ધરાવે છે અને ગુવાર એટલે કચ્છ જિલ્લામાં સૌથી વધારે થાય છે અને બનાસકાંઠા જિલ્લામાં બીજા નંબરે ગવારનું ઉત્પાદન છે। કેળા નર્મદા જિલ્લામાં સૌથી વધારે થાય છે અને સેકન્ડમાં ભરૂચ છે બરાબર અને સરસાવ એટલે કે રાય બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે થાય છે અને પાટણમાં બીજા ક્રમે અને શેરડી સુરતમાં સૌથી વધારે થાય છે અને ભરૂચ જિલ્લામાં બીજા ક્રમે ધરાવે છે અને જીરું દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધારે થાય છે અને બનાસકાંઠા જિલ્લામાં બીજા ક્રમે છે અને વરિયાળી સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધારે થાય છે અને બનાસકાંઠા જિલ્લામાં બીજા ક્રમે છે। ઈસબગુલ કચ્છ જિલ્લામાં સૌથી વધારે થાય છે અને બનાસકાંઠામાં બીજા ક્રમ ધરાવે છે અને ડુંગળી ભાવનગરમાં સૌથી વધારે થાય છે અને અમરેલી બીજો ક્રમ ધરાવે છે। લસણ રાજકોટ જિલ્લામાં સૌથી વધારે થાય છે અને જૂનાગઢ જિલ્લામાં સેકન્ડ નંબરે છે અને બટાટાનું બનાસકાંઠામાં સૌથી વધારે થાય છે અને અરવલ્લીમાં બીજા નંબરે છે અને મરચાં સૌથી વધારે આણંદમાં થાય છે અને મોરબીમાં બીજા ક્રમે થાય છે। તો આ આપણો શોર્ટ એક્સપ્રેસ વિડીયો કેવો લાગ્યો?